હેલો, જય માતાજી, વેલકમ માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને આપણે જાગી ગયા 10 વાગે, અત્યારે વાગ્યા છે 11:30. ચા પાણી નાસ્તો બ્રશ આ તે કરી હવે કરવાના છે રાંધવા ટાઈટ. રસ્સી ઢીલી પડી ગઈ છે અને ટાઈટ કરવાની છે. એકલા હોય ત્યારે કઈ રીતના કરવાની તમને દેખાડવા છે. ટોમીથી થાય અને રીંગપાનાથી પણ થાય. આપણે પહેલેથી સ્ટાર્ટિંગ કરીએ. રસ્તામાં એકવાર ટાઈટ કર્યા હતા, આ બીજી વાર ટાઈટ કરીએ છીએ. થઈ ગયું ફૂલ ટાઈટ. ફોન પકડવાનું નથી, પકડતો મજા આવે ટાઈટ કરવાની. બહુ ઢીલા પડ્યા હોય તો ટોમીથી ટાઈટ થાય. આ નાકામાંથી કાઢીને બીજા નાકામાં ભેરવાઈ જાય ટોમીથી. મોટી ટોમી હોય ને એનાથી. ચાલો થઈ ગયું. આવી રીતના બે બાજુ ટાઈટ કરવાના, એટલે છે ને એકલો માણસ હોય ને તો ટાઈટ થઈ જાય રસ્સી. અમારે સોહિલભાઈ હું આપણે મિસાલભાઈ એક ટ્રીપ ગયા ને, એ કે એમાં તો રાંધવા ઢીલા પડે ને આમ થાય ને તેમ થઈ કે કપાસિયા હું નહીં ભરું, હું એકલો છું. તો અમુક એવા માણસો હોય એની માટે ખાસ છે આ વિડીયો, આવી રીતના ટાઈટ થાય. તો હવે ડેમો તમે જોઈ લીધો છે. એકલો છું એટલે ફોન પકડતા ને ટાઈટ કરતા નથી ભાવતું, એટલે તો હવે હું બધા રાંધવા ટાઈટ કરી લઉં, પછી મળીએ ભાઈ. હેલો મિત્રો, તો જય માતાજી. રસ્સી બસી ટાઈટ થઈ ગઈ છે અને હવે આપણે ગાડી ચાલુ કરી લીધી છે. એર બેર ભરી લઈએ અને પછી નીકળીએ. હાથ ટાટ ના ધોવાના રહી ગયા હતા. 1 કલાક આપડી બગડી ગઈ ભાઈ. બ્રશ, પાણી, હાથે ટાયર ચેક કર્યા, રસ્સી ટાઈટ કરી. હવે આપણે ક્યાંય ખોટી થવાનું થતું નથી. હવે આપણે જર્ની બાકી છે 480 કિલોમીટર. હૈદરાબાદ થી અહીં સુધી કપાણા છે, માની લ્યો ને 700-800 કિલોમીટર કપાણા છે, 750 થી 800. અને હવે બાકી છે 480 કિલોમીટર. તો આમ જોતા રહેજો બ્લોગ. હવે 11 વાગે રાઈટ 11 વાગ્યા છે અહીંથી ઉપડવામાં, એટલે રાતના માની લો 1-2 વાગે આજુબાજુ આપણે પહોંચવાની ગણતરી છે. ઊંડા વાવે છે એટલે ઘડીક ઊભું રહી જવું પડશે રોડ ઉપર ચડવામાં. હલો, તો હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે આવશે અક્કલપાડા ડેમ, પણ ત્યાં આપણે ખોટી થવાનું નથી. કેમ કે આજ છે ને ટાઈમ નથી બગાડવો ખોટો, રાતનો પછી ઉજાગરો થાય. આજ ટાઢ મસ્ત હતી. હૈદરાબાદ ની બાજુ સાવ ટાઢ જ નથી પડતી. આ બાજુ હારું રાતના ટાઢ નો અહેસાસ થયો ભાઈ. આજે ઓઢીને હોવું પડ્યું. હૈદરાબાદ ની બાજુ પંખા ચાલુ કરીને હોવું પડતું અને ઓઢવું ન પડતું. તો અચાનક ઓલું ક્લાઇમેક્સ ચેન્જ થાય ને એવી રીતના એક દિવસમાં વાતાવરણ ચેન્જ થઈ ગયું. હૈદરાબાદ બાજુ વાદળા ને એવું હતું, એટલે વરસાદ ને એવું હતું, એટલે ત્યાં ગરમી ટાઢ નહોતી પડતી, ગરમી થતી હતી. અને પછી નાંદેડ થી આ બાજુ માની લ્યો ને બાલાપુર વટીના હાઈવે ઉપર ચડ્યા પછી ટાઢ નો અહેસાસ થયો. રાતના કોટે પહેરવો પડ્યો હતો અને અત્યારે પંખા વગર ઓઢીને હોવું પડ્યું હતું. એટલે આ બાજુ ટાઢ છે, વરસાદ નથી. જ્યાં ટાઢ હોય ને ત્યારે વરસાદ ન હોય, વરસાદ હોય ને ત્યારે ટાઢ ઓટોમેટિક આવ ઓછી થઈ જાય. જાતી વખતે ટાઢ નહોતી પાછી, કેમ કે વાદળા હતા એના હિસાબે. વરસાદ તો નતો પડ્યો પણ વાદળા હતા. અને એની પેલાની ટીપ મેં દિવાળી પછી પેલી ટીપ મારી ને ત્યારે તો ટાઢ ફૂલ લાગતી હતી, કોટે નતો લેવો ત્યારે. આવું આવી રીતના
છે ભાઈ રોડનો ધંધો સ્ટ્રગલ વાળો, જેને શોખ છે એની માટે મજા છે. એટલે જે જૂના થઈ ગયા એટલે તો પછી એવું રોજનો થયો. હવે આમ કર્યો આમ ગયો, નવા હોય એને મજા આવે વરસ 2 વર્ષ. હવે તમે જૂના થઈ ગયા, શું કેવાય, મજા તો લઈએ બહારની ફરવાની, તમે જોવો જ છો, અને એન્જોય કરીએ લાઈફ ને આડાવડા વ્યસન વગર. જય ભોલેનાથ. ત્રિશુલ છે હો બાકી એક નંબર, ડમ ડમ ડમરું ને ઓમ. જય ભોળાનાથ, હર હર મહાદેવ. કેવું મસ્ત મંદિર છે જો. લેવલ પોગી ગયા છીએ, હવે અહીંથી ઘાટ ચાલુ થાય છે. એટલે નિરાતે ગાડી આગવાની થાય છે. જ્યારે ચોમાસામાં વરસાદ ચાલુ હતો ને ત્યાં જે ડુંગરા બધા દેખાશે લીલા સમ, જે અત્યારે પીળું ખડ હુકાઈ ગયેલું લાગે છે ને એ બધું લીલું સમ હતું. એની જગ્યાએ અત્યારે જો થોડોક ટાઈમ જ થયો છે, ચોમાસું ગયો છે એને ડુંગર પાછા એકદમ હુકા જેવા થઈ ગયા, ખડ બધું હુકાઈ ગયું છે. નકર આની કરતાં લીલો સમ એકદમ મસ્ત કલરના થઈ ગયા હતા ડુંગળા. ખડ બધું ઉગાઈ ગયું. એ આમ ઢોર ચરે છે, વાતાવરણ કેવું મસ્ત છે, વ્યૂ જોવો ભાઈ, નાની વાડીઓ. તો આપણે ઘાટ ઉતરવાના સ્ટાર્ટ થઈ ગયા છીએ, અને આ છે ઘાટ ઉતરવાનો એન્જિન લોક, સાયલેન્સર લોક કયો એન્જિન લોક કયો તોય હાલે. એ 20 RPM ઉપર જાય ને ત્યારે એ ચાલુ થાય. અને ઘાટ ઉતરતી વખતે એકદમ સાવચેતીથી ઉતરવું પડે, નકર ગમે ત્યારે બ્રેક ફેલ થવાની શક્યતા રહે. હમણાં થોડાક ટાઈમ પહેલાં એક ભયંકર એક્સિડન્ટ થયું હતું, જેમાં 5 થી 6 ગાડીઓ એકારે એક્સિડન્ટ થઈ હતી. એમાં આપણા મહુવાના ડ્રાઈવર ભાઈઓ 2 એક્સપાયર થઈ ગયા હતા. આમાં અમુક હામલાવાળાની ભૂલ હોય, એટલે અમુકની ભૂલ ન હોય, એને નિર્દોષને આમાં નુકસાન થાય. એટલે જેને ગાડી ઘાટ ઉતરતા હોય ત્યારે એકદમ સાવચેતીથી ઉતરવું. આવો ઘાટ કાંઈક છે ભાઈ ઉતરવાનો. હવે અહીંથી સ્ટાર્ટ થઈ ગયો છે ઘાટ હંમેશા નિરાતે ઉતરો, બ્રેક ને ગેરમાંથી ઉતારો એટલે કોઈ વાંધો ન આવે. આપણે 10 ગેરવાળી ગાડી છે એટલે 5 નંબરમાં ઉતારીએ છીએ. હારવાર ઇન્જિન લોક એ ચાલુ છે, એટલે છે ને જો ઓલા ભાઈ કેવી પિકઅપ પકડીને જાય, એ 7-8 વાર 10 વાર જોરથી બ્રેક મારે, અને કાં પછી એમરજન્સીમાં ઊભું રહેવાનું થાય એટલે બ્રેક લાગે નહીં. તો આપણે છે ને ઉતાવળ કોઈથી કરતા નથી, હરીફાઈમાં તો કોઈથી ચડતા નથી. જો અત્યારે આપણે 30ની સ્પીડમાં ઘાટ ઉતરીએ છીએ નિરાતે. જેને સાઈડ કાપીને જવું હોય એને જવા દેવાના, ખોટી માથાકૂટ નહીં કરવાની કે મારી સાઈડ કેમ કાપી. તો આવી રીતના ભાઈ નિરાતે ઘાટ ઉતરીએ છીએ આપણે. જો આ ત્રીજી ગાડી આપણી ઓવરટેક કરી ઉતરતા ઘાટમાં, પણ આપણે ઉતાવળ કરવાની થતી નથી. અહીંયા આગળ ડ્રાઈવર્જન છે, ફાસ્ટ આવો એટલે પછી એમરજન્સી બ્રેક મારવાની થાય. એમરજન્સી બ્રેક મારો એટલે ગાડી ઊભી રહે નહીં, રોલ થઈ જાય બ્રેક. લાઇન્ડર ગરમ હોય, ઘાટ ઉતરતા હોય ત્યારે વારાઘડીએ બ્રેક કરી. જો અહીંયા આગળ એટલો કટકો એક પુલનો બાકી છે, એ થઈ જાય ને એટલે આ 4 લાઇન રોડ કમ્પ્લેટ. આ એક્સિડન્ટ થયા પછી આ જે લાલ બધા ઓલા દેખાય ને પ્લાસ્ટિકના થાંભલા, એ એક્સિડન્ટ પછી મૂક્યા છે, એ પહેલાં મેકેલા નહોતા. અને અહીંયા આગળ મસ્ત મંદિર છે ભોળાનાથનું, હનુમાન દાદાનું. જો ભોળાનાથ ઊભા, અને આ બાજુ હનુમાન દાદા ઊભા છે, હમણાં દેખાય. જય બજરંગબલી. જો હનુમાન દાદા ઊભા છે. આ બધું મંદિર છે, સાધુ સંતો અહીંયા વિરાજમાન છે ઘાટના તટમાં. અને અહીંથી પછી આ પુલ બને છે એટલે છે ને અહીંથી પછી પાછી આપણી લાઈનમાં વ્યૂ જવાનું. અને અહીંયા રોડે ખરાબ છે. આટલામાં જ કાંઈક એક એક્સિડન્ટ થયું હતું. એ એક્સિડન્ટ આપણે વિડીયોમાં જોયું છે, રૂબરૂમાં એ ગાડીઓ નથી જોઈ, એક્સિડન્ટ એ નથી જોયું, પણ બહુ ભયંકર હતો ભાઈ. વિડીયો જોયો ને તો આમ રૂવાડા બેઠા થઈ જાય એવો એક્સિડન્ટ હતો.
આવો કંઈક ઘાટ છે. નિરાતે ઉતરવામાં મજા છે. આપણી સેફટી, આપણા પરિવારની સેફટી, હમલાવાળાની સેફટી. તો હાલો ભાઈ, અડધો ઘાટ તો ઉતરી ગયા છીએ. અડધો એટલે 30% ઘાટ ઉતરી ગયા છીએ. હજી 70% બાકી છે. નિરાતે ઉતરી જાય. તો આવો કંઈક ડુંગરા છે, ઘાટ છે, બહુ મસ્ત. પહોંચ્યા છે છીછપાડા ફાટક પાસે અને આ નવો રસ્તો બને છે. અહીંથી જવા માટે હાઇટવાળી ગાડી હોય આની જેમ ને આપણી જેમ એટલે 1000 રૂપિયા એન્ટ્રી લે છે, અને હાઇટ વગરની આવી જાય તો 200 રૂપિયા લે છે. અને ઓલપાથી ફાટક બાજુ જવાય છે. હમેથી રોડ જાય છે, એ ફાટક બાજુ જાય છે. અને હાઇટ નો એના 200 લે, હાઇટ હોય એના 1000 રૂપિયાની પાવતી આપે પ્રાઇવેટવાળા. આવો કાંઈક છે રસ્તો. હા, ઓલપાથી જઈએ એટલે રેલવે ફાટકમાં આપણે અડી જાય એટલે અહીંથી નીકળ્યા છીએ 1000 રૂપિયા દઈને. ઓનલાઈન 1000 રૂપિયા કર્યા. તો હવે અહીંથી જઈએ, ફાટક વટી જાય. બીજે બધે ઓવરબ્રિજ થઈ ગયા. અહીંયા આગળ આટલો રોડ હજી ચાલુ કર્યો નથી ગવર્મેન્ટવાળા ચાલુ કરે ને પછી અહીંયા 1000 રૂપિયા નહીં લે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ નવાપુર બાયપાસ રોડ છે. આ સિટીમાંથી નથી રોડ હાલવા દેતા મોટી ગાડી, પણ નવાપુર આપણે ધુલિયા સુરત મેન હાઈવે છે. અને રોડનું કામ ઘણા વર્ષોથી ચાલુ છે, હજી પૂરું નથી થયું. ચોમાસા પછી હવે કંઈક કામ ઉપાડ્યું છે. તો ડ્રાઈવરજનનો રોડ આવો કંઈક છે ભાઈ, ખરાબના પેટનો. હવે કંઈક કામ ઉપાડ્યું છે. હવે એવું લાગે છે 4-5 મહિના કે 6 મહિનામાં કામ કમ્પ્લીટ કરી નાખશે, પણ જોઈએ હવે કેટલું જલ્દી થાય કામ. વાટ તો બહુ છે એમને આ રોડ કમ્પ્લીટ થવાની. તો આવો કંઈક ડ્રાઈવરજન છે, એકદમ ખરાબ. 10ની સ્પીડમાં ગાડી નથી ચાલતી, જો 5-6ની સ્પીડમાં હાલે છે. આવો કંઈક રોડ છે ભાઈ. અને આ બાજુ બધા મકાનો ને એવું બધું છે. આ રોડ બનવામાં ઘણા મકાનો તૂટી ગયા. જો આ બધા તૂટેલા મકાન છે. આ પછી જવાનું આપણે ઉપરથી ટોપે ટોપ. અત્યારે નીચેથી જઈએ મોજે મોજ ડ્રાઈવરજનમાં ખરાબ રોડમાં. તો આપણે હવે ગુજરાતમાં એન્ટર થવા જઈ રહ્યા છીએ. આ છે નવાપુર બોર્ડર વટી ગયા છીએ. હવે અહીંથી 1.5 કિલોમીટર હાલશું એટલે ગુજરાત ચાલુ થઈ જાય. આ બધી ગાડીઓ ટાયર બાયર ચેક કરવા ઊભી રહી છે. અત્યારે વાગ્યા છે 2:26 અને આપણે ઊભું રહેવાનું છે વસરાજ હોટલે, જે કે હમણાં માની લો ને 4-5 કિલોમીટરમાં આવી જાય. જો ભાઈ અહીંથી હવે આપણે ગુજરાતમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. આ મહારાષ્ટ્રની લાસ્ટ ચોકી, પોલીસ ચોકી, અને આ ટોલ નાકાનું બોર્ડ છે ત્યાંથી હવે ગુજરાત ચાલુ થઈ ગયું છે. તો વેલકમ ટુ ગુજરાત. ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ નાની ઝીલ ને એવું બધું છે, અને એ મસ્ત વાડીઓ ને. હવે ગુજરાતમાં લેવલ રોડ આવી જાય. સોનગઢ સિટી આવે ત્યાં સુધી છે ને ઉપર ઢાળિયાવાળો રોડ છે. અને હવે આ ગુજરાતની પહેલી પોલીસ ચોકી આવી છે. જોકે ગુજરાતવાળા કોઈ દી હેરાન જ નથી કરતા, પોલીસવાળા કોઈ દી રોકે નહીં. આ છે ગુજરાતની પહેલી પોલીસ ચોકી. ગુજરાતમાં એન્ટર થતા હતા છે પહેલી પોલીસ ચોકી ઉચ્છલ ચેકપોસ્ટ. તો અત્યારે હાલીએ છીએ સોનગઢવાળા રોડે. અમે દેખાય છે હોટલ, આની સાઈડ નહીં કપાય. એની કરતાં છે ને કંડક્ટર સાઈડમાં અગાઉથી લઈ લઈએ. આ શું કરે છે કાંઈ ખબર નથી પડતી. લે પાછી બ્રેક મારી એને. હલો ભાઈ, આવી ગઈ વીર વસરાજ હોટલ રાજુભાઈની, આપણા મિત્રની. હલો હવે અહીંયા જમી લઈએ, જમીન પછી અહીંથી નીકળશું. આ છે વીર વસરાજ હોટલ. હાલો તમારે બધાને જમવાનું હોય તો
તો હવે આ ગેપમાં છે જગ્યા, અહીંયા નાખી દઈએ આપણે. આવી કંઈક હોટલ છે ભાઈ. હાલો ભાઈ પેલા છે ને પેટ પૂજા કરી લઈએ, પછી મળીએ. હાલો મિત્રો, જમવા વીર વસરાજ હોટલ રાજુભાઈ ને જમવા બેઠા છીએ. મોહનભાઈ ભેગા થયા છે. મોહનભાઈ 93-28 લઈને જાય છે. લુંગી બાંધી દીધી ટકાટક. હાલો, સંભારવામાં શું લેવું છે ને શું જમવું છે બોલો. 4 પ્રકારના શાક છે અને છાશનો જગ ભરીને મૂકી દીધો છે. એટલું જમવું હોય એટલું અનલિમિટેડ. ભાઈ રોટલી આપો ને. હા ભાઈ આમરુભાઈ કેમ? બસ એક પાપડ. હા વાંધો નહીં. ગોળ લઈ લેજે ને ભાઈ. ઓ ભાઈ ગોળ. ઓકે. તો ભાઈ હવે ભોગવામાં છીએ સોનગઢ બોર્ડર, અને સામે જે ચીમની દેખાય છે મોટી મોટી, એ છે JK પેપર મિલ ઉકાઈ. પાવર પ્લાન્ટ ને બધું ભેગું છે ઉકાઈમાં. આવો કંઈક નજારો છે ભાઈ. અમે દેખાય સોનગઢનો ડુંગર છે. ગતિ સીમા 80 કિલોમીટર પ્રતિ ઘંટા, ઝડપ મર્યાદા 80 કિલોમીટર કલાક. જરાય જમી લીધું, ઓટકારો આવી ગયો. હવે આવશે સોનગઢ બોર્ડર. અહીંથી માની લ્યો ને હજી હશે 2-3 કિલોમીટર. મિત્રો અત્યારે વાગ્યા છે 5:20 અને હવે પહોંચ્યા છીએ પલસાણા. તો હવે અહીંથી આ સર્વિસ રોડ ઉપર હાલીએ છીએ આપણે, અને હવે અહીંથી સામેથી હાઈવે ઉપર ચડવાનું છે આપણે. આ છે મેન હાઈવે, અમદાવાદ મુંબઈ હાઈવે. અત્યારે આવી ગયા છીએ અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર પલસાણા. પલસાણા પછી આવશે કડોદરા, પછી આવશે કામરેજથી અંકલેશ્વર, ભરૂચ થઈને વડોદરાથી અમદાવાદ ને અમદાવાદથી આપણે કડી જવાનું છે. તો આવો કંઈક રૂટ રહે આપણો. આવો રૂટ છે આપણો કડી જવા માટે. હવે કડી સાણંદથી ફાટક નડે એમ છે, એટલે આપણે છત્રાલ થઈને જવાનું થાય કડી. સુરત ફૂલ ટ્રાફિક. ભાઈ તાપી નદી હાથમી ગયો છે, અને કડોદરા વટીનથી ટ્રાફિકમાં હતા. ધીરે ધીરે આવી રીતના લાઈન હાલતી હતી. હજી ટ્રાફિકમાં છીએ. હવે ટોલ નદીના પુલ ઉપર પહોંચી ગયા છીએ કામરેજ. હવે કામરેજનું ટોલ નાકું આવશે. તો આવું કાંઈક ટ્રાફિક છે. આ વખતે જાવકમાંય ટ્રાફિક છે. જો અહીંયા આગળ એક રોદો એવો પડી ગયો છે ને, એને છે ભાઈ જાવકમાં ટ્રાફિક થાય છે. એમાંય પછી ગાડી બ્રેકડાઉન થઈ જાય છે. આઈસર ઊભું છે ને એટલે થોડુંક ટ્રાફિક જામ થઈ ગયું. નહીં તો જવામાં કાંઈ જામ હોય નહીં. એક ગાડી બ્રેકડાઉન થઈ છે ને એટલે પુલ ઉપર જો અમે જામ થયું છે. હોય દિહાત્મ્યનું વાતાવરણ જો નદીમાં કેવું દેખાય. દિહાતમ તો હોય ત્યારે આવું કંઈક છે વાતાવરણ. અને આ ટ્રાફિકમાં ધીરે ધીરે હાલ્યા જઈએ છીએ. ઓલી લાઈનમાંથી આ લાઈનમાં આવવાનું, આ લાઈનમાંથી ઓલી લાઈનમાં જવાનું, બસ એ જ કામ છે. મિત્રો અત્યારે કોસંબા પહોંચી ગયા છીએ. આ બ્રિજ ઉતરીએ છીએ. આ બાજુ હોનેસ્ટ હોટલ છે. આ બ્રિજ ઉતરીને અંકલેશ્વર બાજુ થોડાક હાલો ને એટલે તુલસી હોટલ આવે. આ તુલસી હોટલ છે. તુલસી હોટલ ઓટો ને એટલે જો JB ફાઉન્ટેનનું બોર્ડ દેખાય ઉપર. JB ફાઉન્ટેન હોટલ છે. અત્યારે વાગ્યા છે 7 એટલે આપણને લાગી નથી ભૂખ, એટલે આપણે હોટલે ઊભું રહેવાનું નથી. નગર મામાના હોટલે જમ્યા વગર નીકળાય નહીં ભાઈ. એવું મસ્ત જમવાનું બનાવે. તો આવી કંઈક હોટલ છે મામાની. આજ હોલ્ટ નથી કરવો, કેમ કે આગળ હજી આપણે ડીઝલ પુરાવાનું છે. JB ફાઉન્ટેન હોટલ.
આવી કંઈક છે ભાઈ હોટલ. આજે આપણે ખોટી નથી થવાનું અહીંયા આગળ. આજે મામાની હોટલ. અહીંયા આગળ ઘણી વાર આપણે જમવા ઊભા રહીએ છીએ. નાવા ધોવાનું મસ્ત છે, ફુવારા ગોઠવેલા છે અને જમવાનું બહુ મસ્ત અને વ્યવસ્થિત ને સારું બનાવે. ઘરું ટ્રાફિક થઈ ગયું છે જેપી ફાઉન્ટેન હોટલની બાજુમાં. શેનું હોય રામ જાણે. અહીંયા આગળ રોડ બંધ કરેલો છે એટલે ટ્રાફિક છે. પુલ ઉપરથી રોડ બંધ છે, નીચે ડ્રાઈવર જન આપેલું છે એટલે ટ્રાફિક જામ થઈ. હવે આ પુલ વટો ને એટલે આપણો પંપ આવી જાય આઈ કોટિયાર પેટ્રોલ છે. ચાલો હવે ત્યાંથી પેલા ડીઝલ ફૂલ કરાવી લઈએ. હલો મિત્રો, તો હવે ડ્રાઈવરજનમાંથી હાઈવે ઉપર ચડી ગયા. અહીંથી ભરૂચ છે 31 ને અંકલેશ્વર છે 22 કિલોમીટર. અને આ આવી ગયો છે આપણે શ્રી આઈ ખોડિયાર પેટ્રોલિયમ. અહીંથી નીકળી ગયા આપણે ટ્રાફિકમાંથી બહાર ને પાછા જઈએ છે પંપની અંદર ડીઝલ પુરાવા માટે. જય માતાજી. તો આપણે પંપે મૂકી ગયા છીએ. ડીઝલ પૂરવાનું ચાલુ છે ભાઈ. અને પંપનો ભાવ છે 90 રૂપિયા 44 પૈસા અને ફૂલ થાય છે. जुल्म किया तो 3 गए. આ પેન્ટરે પેન્ટિંગ એવું કર્યું છે ને તે ઘણા વાંચવાવાળા એમ વાંચે, ઝુમ કિયા તો 3 ગધે. ધર્મ ગયેની જગ્યાએ ગધે વાંચે. जुल्म किया तो 3 गए, धन धर्म और वंश, यकीन नहीं तो देख लो रावण कौरव और कंस. તો ભાઈ ઠેઠ ફૂલ થવામાં છે અને ડીઝલ 164 સુધી પહોંચ્યું છે. ખામગાંવ આપણે ફૂલ કર્યું હતું રિલાયન્સમાં, ત્યાંથી અહીંયા પહોંચ્યા 164 જેવું આવ્યું છે. હજી 1 લીટર 2 લીટર આવી જાય. તો ભાઈ ઠેઠ સુધી આવી ગયું છે, ફૂલ થઈ ગયું છે ને ડીઝલ આવ્યું 106. કેમ બંધ થઈ ગયો? હા 166.76. આ ગન મેકીને એટલે ઘડીક વાર અંધારું થઈ ગયું હતું. તો મિત્રો ડીઝલ પુરાઈ ગયું છે અને ડીઝલ આવ્યું છે 166.78. 166.78 નહીં 76. અને કિલોમીટર થયા છે ખામગાંવથી અહીંયા 535. એવરેજ આવી છે 3.21. 32 ટન વજન છે. હાઇટવાળો માલ છે એટલે 20 પોઈન્ટ વધી એવરેજ. જોઈ શકો છો તમે હાઇટ. આપણા પંપની બાજુમાં ગલ્લો છે ટીલસિંગનો, રાજસ્થાની છે. ત્યાં આવ્યા ચા પાણી ગયો તો ચા પીને પછી હવે નીકળીએ. આ છે આપણો ભાઈબંધ ટીલસિંગ. હલો મિત્રો, તો અત્યારે આપણે વટી ગયા છીએ વડોદરા. વડોદરા પાસ કરી લીધું છે. વડોદરા પાસ કરીને સાવલી ચોકડીએથી અમદાવાદ, વાસદ, આણંદ, નડિયાદ થઈને એક હાઈવે જાય અને એક હાઈવે ડાયરેક્ટ અમદાવાદ જાય વડોદરાથી. તો આપણે વડોદરાથી ડાયરેક્ટ નેશનલ એક્સપ્રેસ હાઈવે જે છે એની ઉપર ચડી ગયા છીએ. અને આ જે જૂનો નેશનલ એક્સપ્રેસ હાઈવે છે વડોદરા અમદાવાદનો, જે વડોદરાથી લઈને અમદાવાદ સુધીનો 101 કિલોમીટરનું અંતર છે એક્સપ્રેસ હાઈવેનો. તો આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ અને કડી જ્યાં ખાલી કરવાની છે એથી આપણે 151 કિલોમીટર બાકી છે. તો અત્યારે 11:49 થઈ છે. પછી માની લો ને 4 થી 5 કલાકનો રસ્તો છે કડી જવા માટે. તો આ બોર્ડ છે અમદાવાદ 91 કિલોમીટર, જયપુર 749. તો આપણે અત્યારે કડી જવાનું છે, બાકી ક્યાંય જવાનું હતું નથી. આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ રિંગ રોડ. આ કંડક્ટર સાઈડમાં રિંગ રોડ જાય, આ જાય સરખેજ બાજુ અને આપણે જવાનું છે આમ રિંગ રોડ ઉપરથી. એટલે આમ રાઉન્ડ લઈને પછી આમ ચડવાનું છે. આપણે જવાનું છે વૈષ્ણોદેવી સર્કલ. જવાય આ બાજુ જવાય ને અહીંથી આમે જવાય. એટલે આપણે અત્યારે આમ જવાનું છે ડ્રાઈવર સાઈડ.
એટલે આ કંડક્ટર સાઈડ છે ને ટર્ન મારીને પછી ઉપર ચડવાનું છે. હેલો મિત્રો, જય માતાજી. તો 5:30 વાગ્યા છે સવારના અને આપણે પહોંચી ગયા છીએ કડી કંપનીમાં. લગાડી દીધી છે પાર્કિંગમાં, બધી બહારની લાઈટ દેખાય છે, કંપની છે. તો હવે હોઈ જવાનું છે. પેટમાં ઝીણું ઝીણું દુખે છે, 2-3 દીથી દુખે છે યાર, શું થયું કોને ખબર. તો બોલો જય માતાજી, ગુડ નાઇટ, સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. જય ગુરુદેવ.